हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે ધાબા જેવું સરસ મજાનું મેથી મટર મલાઈ પનીરનું શાક બનાવવાના છીએ। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ મેં એક બાઉલ જેટલી સરસ મજાની ઝીણી સમારેલી મેથી લીધેલી છે। તેને મેં સરસ રીતે સાફ કરીને રાખેલી છે। અંદાજે 250 ગ્રામ જેટલી મેથી છે। હવે એક આપણે પેન મૂકવાનું છે। હવે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈ। તેલ આવી જાય એટલે આપણે તેમાં ખડા મસાલા એડ કરવાના છે। તજ, લવિંગ, બાદિયા અને તીખા મરી લેવાના છે। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ। અહીંયા મેં ઊભી સમારેલી ડુંગળી લીધેલી છે, તે આપણે 1 બાઉલ જેટલી લેવાની છે। હવે તેને સરસ રીતે આપણે સાંતળી લેશું। આપણે તેને બહુ ચડાવવાની નથી, તેનો કલર બદલાય ત્યાં સુધી જ રાખવાની છે। હવે તેમાં આપણે 10 થી 12 નંગ કાજુ એડ કરવાના છે। 1 થી 2 ચમચી જેટલા મગજતરીના બી છે તે એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે સાંતળી લેશું। હવે તેમાં 1 નંગ લીલું મરચું એડ કરી દઈ અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે અને 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। બસ આવું અચકચરું જ રાખવાનું છે, બહુ ડુંગળીને આપણે ચડવા નથી દેવાની। હવે તેને આપણે થોડીક વાર ઠંડુ થવા દેશું, ગેસ બંધ કરી દેશું। હવે આ ઠંડુ થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈ લઈ। હવે તે એડ કરી દઈએ આપણે તેમાં। હવે અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, ઢાંકણ ઢાંકીને આપણે તેને ચર્ન કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે પેન મૂકશું, તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈ અને 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ઘી અને તેલ સરસ રીતે આવી જાય એટલે 1 ચમચી જેટલી આદુનું છીણ છે તે એડ કરી દઈ અને 1 ચમચી લસણની પેસ્ટ છે તે પણ આપણે એડ કરવાની છે। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ અને ત્રણેયની સરસ રીતે આપણે સાંતળી લેશું। આદુ અને લસણની થોડીક સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને રાખશું। હવે તેમાં જે ઝીણી સમારેલી મેથી તૈયાર કરેલી છે તે આપણે તેમાં એડ કરી દઈશું। હવે મેથીને સરસ રીતે આપણે ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની મેથી ચડી ગઈ છે। હવે તેમાં અહીંયા મેં 1 વાટકી જેટલા વટાણા લીધેલા છે, તેને મેં પારબોલ કરેલા છે તે પણ આપણે એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે મસાલા કરી દઈ, બહુ વધારે એડ નથી કરવાના મસાલા। 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ, 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે એડ કરવાનું છે, 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે જે ડુંગળીની ગ્રેવી છે તે આપણે એમાં એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ ડુંગળીની ગ્રેવીને તમે કન્ટેનરમાં 2 થી 3 દિવસ સુધી સારી રહેશે, ફ્રીજમાં તમે રાખી શકો છો। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું। જે ડુંગળીવાળું હતું તે જ પાણી આપણે સરસ રીતે લૂઈને લઈ લેવાનું છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। વધારાનું પાણી છે તે બળી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। આ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં આપણે ગ્રેવીમાં તો મીઠું એડ કરેલું છે, હવે જે મેથીના ભાગનું નમક છે તે આપણે થોડુંક એડ કરી દઈ, બહુ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો। આ હોટલનું શાક પણ ભૂલાવી દે તેવી સબ્જી છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે।
તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ઘી અને તેલ છૂટું પડી જશે. હવે આ મેથી મટરનું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખાંડ એડ કર્યા પછી તરત જ ઘી ઉપર આવી જશે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેવાનું છે. આ શાકને તમે નાન અથવા તો પરાઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી આપણે ફ્રેશ ક્રીમ છે તે આપણે એડ કરી દઈ. લસણવાળી ચટણી છે તે આપણે તેલમાં કરેલી છે કકડાવેલી, તે પણ આપણે ઉપરથી એડ કરશું. તેનાથી દેખાવ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.